चलो नमस्कार विद्यार्थी मित्रों, विद्याकुल परिवारना विद्यार्थीओ आप सौનું તમારા જ આ વિડિયો ચેનલની અંદર સ્વાગત કરું છું। એક ઔપચારિકતા બતાવું છું। સ્વાગતની જરૂર ન હોય કેમ કે મારા કરતાં તો તમારી હાજરી વધારે રહે છે, પણ બહુ ઝડપથી અને સમય તમારો બચાવીને આપણે એક વિડિયો અહીંયા લઈને આવ્યા છીએ કે આ પહેલાં નજીકની પરીક્ષા માટે गद्य पद्य અને લેખન વિભાગ છે એના મહત્વના પ્રશ્નો છે મેં તમને આપ્યા છે। હવે રહ્યું ગ્રામર, તો ગ્રામરમાં આઈએમપી આપવું થોડું મુશ્કેલ છે કેમ કે બે શબ્દો પૂછાતા હોય, દાખલા તરીકે તળપદા શબ્દ છે એના બે જ શબ્દો પૂછાતા હોય। હવે એવા 200 શબ્દ હોય તો એમાંથી આઈએમપી તો કેમ શક્ય બને? છતાં અહીંથી જે હું તમને પ્રશ્ન આપું છું એટલે તમારે કરી નાખવાના છે। એટલે આ પરીક્ષા અને જેટલી લેવાય એટલી બોર્ડ સુધીની પરીક્ષા માટે ઉપયોગી છે, बराबर। बहु झड़पथी हूँ चर्चा करतो जईश। स्क्रीनशॉट है तमारे फटाफट लेता जवाना छे, बराबर। तो आज आपणे धोरण 12 कॉमर्स एनो विभाग सी 20 मार्क्स है, व्याकरण है। અને યાદ કરાવી દઉં કે તમારે જે અહીંયા વ્યાકરણ આવે છે ને બધું ટેક્સ્ટ બુક આધારિત છે, એટલે તમારે તૈયારીમાં સહેલું પડી જાય। બહારથી પૂછાતું હોય તો થોડું અઘરું પડે કે ચાલો વાંચવું ક્યાંથી આ તે, એટલે હું અહીંથી તમને આપી શકું કે આવું આવું તૈયારી કરી લેજો, બરાબર। તો બધા જે ટોપિક વાઇઝ છે એ અહીંયાથી આપણે ચર્ચા કરતા જઈએ। તો સૌથી પહેલાં સમાનાર્થી શબ્દો છે એ તમને 2 માર્ક્સના પૂછાવાના છે। કેટલા માર્ક્સના છે? તો કે 2 માર્ક્સ। कुल 5 હશે, એમાંથી તમારે 4 જોડકા ફરજિયાત લખવાના છે, પણ તમારે 5 એ 5 લખી દેવાના છે કેમ કે આમાં ફિક્સ શબ્દો હોય, એક જગ્યા પર ભૂલ થશે તો એક ખોટું આપોઆપ થઈ જશે એટલે આખો માર્ક્સ જાય। પણ કદાચ નીચેનું લખ્યું હોય ને તો તમને મહેનત જોઈ અને તપાસનાર છે માર્ક્સ આપી દેતા હોય છે, બરાબર। જો હવે એક સિમ્પલ સિસ્ટમ તમને કહી દઉં કે તમને આ 15 શબ્દો આપેલા છે, એમાં તમારે 3-3 જોડીમાં લખવાના છે। तो तमारे शू करवानुं छे कि दाखला तरीके अहींया 1 2 3 है, पण त्यां तमने प्रश्न नंबर मान लो कि 30, 31, 32, 33, 34 आ रीते हशे। मोटा भागे 35 31 थी आवशे, एमां 35 सुधी। तो तमारे 15 विचारवाना छे, 15 विचारवाना नथी। तमारे शुं करवानुं छे तो के 5 पहेला लखी देवाना छे। सभ्य छे, सौजन्य छे, पछी कर्तव्य, हठ, अने बुद्धि। आ 5 लखी दीधा। हवे तमारे एक साथे आ 5 ज विचारवाना छे, बधा नहीं। 10 वध्या ने एमांथी तमारे शुं करवानुं छे, पहेला आवडे ने पहेला लखी देवानुं छे, फाइनल आवडे। दाखला तरीके सभ्य छे तो एनो समानार्थी आमां कयो छे तो के भाई विवेकी, सुजनता आ बे छे। मान लो कि मने विवेकी ए मने फाइनल खबर छे तो हूँ लखी दईश। पछी आ 5 मांथी विचारो कि भाई शुं थाय? सभ्य एटले भलाई न थाय, जिद न थाय, प्रज्ञा न थाय, शिष्ट फरज न थाय, बराबर। तो हवे राखी देवानुं छे, जे आवडे एटला ज लखवाना छे। सौजन्य तो हवे तमारे जो आ निकળી ગયું એટલે 4 જ વિચારવાના, પણ મને ખબર પડતી નથી તો હું રાખી દઈશ એમનું। તો અહીંયા આમાંથી તો કે ભાઈ જીદ, પ્રજ્ઞા, શિસ્ત, ફરજ ન થાય, ભલાઈ થાય, તો એને છે કે અહીં લખી નાખો। એ કઈ ત્રીજી લાઈનમાં છે, बराबर। पछी कर्तव्य तो कर्तव्यनो 4 मांथी तो के धर्म, जग, मति, सुजनता नो आ धर्म थाय तो अहींया धर्म तमारे लखी देवानुं छे कर्तव्यनी सामे। पछी आ 4 छे मांथी धर्म एटले शुं थाय तो के भाई मारुं फरज थाय, छेकी नाखो, अहींया फरज लखी दो। चलो अर्धा मार्क्सनुं एक क्लियर थयुं। हवे हठ तो हठ हवे आमांथी कयो बनी शके तो के हठ एटले तो मति एटले न थाय, सुजनताय न थाय, जक थाय।
તમે લખી દો અહીંયા. પછી આ ત્રણમાંથી તો કે જીદ થશે, લખી દીધું. પછી બુદ્ધિ, તો બુદ્ધિ માટે બે જ વિચારવાના છે, તો કે ભાઈ મતિ અને સુજનતા. સુજનતા એટલે તો સૌજન્ય જેવું લાગે છે, સાચું ન આવે ને તો ઊંધું વિચારવાનું. તો આ મતિ છે બુદ્ધિને અર્થ થવો જોઈએ, તો અહીંયા મતિ લખી દેવાનું. કાંક હવે એક બે જ વિચારવાના રહ્યા. હવે આ બે છે એમાં શિષ્ટ તો સભ્ય થાય, અથવા તો આપણે વિચારીએ કે શિષ્ટ ન થાય તો પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, તો આને તમે બુદ્ધિની સામે લખી દો પ્રજ્ઞા. તો વધ્યા શું એ જવાબ તમારે જ્યાં આવે ને મૂકી દો. તો આમાં આ નીકળી ગયું છે સુજનતા, શેમાં આવશે? અહીંયા આવશે. આમાં શું વધ્યું છે? શિષ્ટ, તો આમાં આવશે. આ રીતે કરશો ને એટલે ઝડપથી તમારે સોલ્યુશન મળી જશે. નહીં આવડતા હોય તો છેલ્લે આવડી જશે. બરાબર? તો હું ફટાફટ લેતો જાઉં છું, કેમ કે ટોપિક બહુ બધા છે. અહીંયા જોવો, લવણ. લવણ એટલે થશે મીઠું. પછી આમાંથી શોધો તો સબરસ, અખિલ મતલબ સમર્થ, અને તમામ, ગુનો અપરાધ, વાંક, ભૂતલ એટલે અવની, ધરિત્રી. હવે છેલ્લે વધે છે એ કોનો રહેશે? તો કે વેર એટલે અદાવત અને દ્વેષ. આ રીતના તમારે સોલ્યુશન ફટાફટ કરી લેવાનું છે. બરાબર? પછી બ્રહ્માંડ એટલે વિશ્વ. પછી જગત, સુભગ એટલે સુંદર, રમણીય, વિભૂતિ એટલે સંપત્તિ, ઐશ્વર્ય, નિયમ એટલે સંકલ્પ, અને પ્રતિજ્ઞા. છેલ્લે વધે છે એ નરેશમાં આવશે. આવડી જાય કે નહીં? બરાબર? સ્ક્રીનશોટ સાથે લેતા જજો, એ હું વારે વારે નહીં કહું. બરાબર? પછી સજા તો દંડ થશે. હવે આમાંથી દંડ માટે તો કે શિક્ષા થાય. કમનીય તો રમ્ય અને સુંદર. વેળું, રેતી, વેકુર. પછી ગોષ્ઠી એટલે વાતચીત થાય, વાતચીતને આપણે કહેશું ગોઠડી. અને છેલ્લે વધે છે સૂરજ એટલે ભાસ્કર અને સૂર્ય. બહુ મજા આવે, ગમત સાથે થઈ જાય. પછી કનક એટલે સોનું અને સુવર્ણ. કાળ એટલે વખત, સમય. દાસ નોકર, સેવક. શ્વાન એટલે કૂતરો, ડાઘિયો. છેલ્લે વધે એ કમાડનું સમાનાર્થી થશે. પછી ઓલિયો એટલે ફકીર, સંત. ફળિયું એટલે મહોલ્લો, શેરી. શ્વેત સફેદ, ધવલ. રાંક એટલે દીન અને ગરીબ. જો મજા આવે એવું છે. પછી સ્નિગ્ધ સુવાળું અને કોમળ. મનોહર એટલે મનમોહક, સુંદર. સાંપ્રત વર્તમાન પરિસ્થિતિ અને પ્રવાહ. તાસીર એટલે પ્રકૃતિ અને સ્વભાવ. જુવાળ એક વર્તમાન એટલે અર્વાચીન થશે, અને પ્રવાહ એટલે જુવાળ થશે. ભરતી અને જુવાળ. બરાબર? ચાલો પછી આગળ જોઈએ. હા, આ એક જાહેરાત છે તમારા માટે કે ભાઈ તમારી તૈયારી માટે વિદ્યાકુલ દ્વારા બીજી પરીક્ષા માટે ભવિષ્યવાણી છે 18 જાન્યુઆરી સાંજે 9:15 અને સૂર્યોદયના ક્લાસ છે એ 20 તારીખે જાન્યુઆરીના સવારે 5 વાગ્યાથી શરૂ થશે. એટલે અચૂક એની સાથે જોડાય અને તમારા અભ્યાસને મજબૂત બનાવજો. ચલો, અહીંયા જે આપ્યું છે ને હવે તમારે જાતે કરવાનું છે. બરાબર છે? આ એક બે પ્રેક્ટિસ માટે આપું છું, જરા જોઈ લેજો, આવડી જશે. હવે આવડે છે એટલે પહેલાં ટીક કરી લેવાના છે. આને પણ તમારે જાતે કરવાનું છે. થઈ જશે ને? થશે જ. કે પહેલાં આવડે છે એટલા કમ્પ્લીટ કરો, પછી જે નથી આવડતા એટલા જ વિચારવાના રે. બરાબર? પછી જોઈએ
રેખાંકિત શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી અને તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. ધ્યાન એટલું રાખવાનું છે કે વિરુદ્ધાર્થી લખવાનું છે, વિરોધી નથી લખવાનું. વિરોધી અને વિરુદ્ધાર્થી અલગ છે. જે અર્થનો આપ્યો છે એનો જ વિરુદ્ધાર્થી થવો જોઈએ અને અર્થ ન બદલાય એટલે હકાર નકાર તમારે વાક્ય કરવું પડે. બરાબર. થોડાક હું કરાવું છું, થોડાક તમને પ્રેક્ટિસમાં આપીશ, પણ અહીંયા જે આપેલા છે ને એટલે તમારે કરી જ લેવાના છે. હવે અહીંયા તમે જોશો તો ગામના ડાહ્યાજન ન્યાય કરવા બેઠા છે, તો ન્યાય નીચે લીટી હશે, આનો વિરોધી. તો ગાંડાજન એનું વિરોધી થાય. હવે જો ન્યાય કરવા બેઠા છે મતલબ અન્યાય કરવા બેઠા નથી એમ કરી શકો, ન્યાય કરવા નથી બેઠા એમ કરી શકો છો. પછી અમુક રીતે પંકજમ આકર્ષક હતી, અનાકર્ષક ન હતી, એટલે અર્થ બદલાશે નહીં. બરાબર. પછી જો કે પત્નીના સૌંદર્યને અખંડ રાખવા કવિ કહે છે, તો અખંડ છે એનો વિરુદ્ધાર્થી હશે, ખંડિત થાય. ખંડિત કરવા કવિ માંગતા નથી. પછી મણિભાઈનું ગુસ્સાથી શરીર કાબુમાં ન રહેતું, તો અહીંયા આખું પદ પણ આમ લઈ શકે કે કાબુમાં ન રહેતું મતલબ બેકાબુ બની જતું કે બનતું. આ રીતે તમારે છે વિરુદ્ધાર્થી લખવાના છે. સ્ક્રીનશોટ લેતા જજો. બરાબર. હું ચૂકાઈ જઈ તો તમારે તકલીફ ન પડે, તમારે સાથે લઈ જ લેવાનું છે. પછી હવે તમારો પંથ નિષ્કંટક થયો, મતલબ કંટક વાળો રહ્યો નથી, સકંટક રહ્યો નથી, આ વિરુદ્ધાર્થી થશે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો, તો શાંતિનો દાવ, તો અશાંતિનો દાવ જીતું તો જન્મારો હાર્યો અથવા ન જીત્યો. આ રીતે તમારે કરી દેવાનું છે. પછી સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો સમય હતો, સૂર્યોદય નીચે લીટી હોય તો તમારે અહીંયા સૂર્યાસ્તનો સમય ન હતો એવું કરી દેવાનું છે. બરાબર. હવે હું વિરુદ્ધાર્થી જ ખાલી બોલતો જઈશ, વાક્ય તો આવડી જાય. સામાન્ય છે, એમાં સમય આપણે બગાડશું નહીં. પરમાત્મા પરમ તત્વમાં તેજ રૂપે રહેલા છે, પરમાત્મા તત્વમાં તેજ રૂપે એટલે તિમિર રૂપે નથી. તેજનું નિસ્તેજ ન લખવું અહીંયા, એ અર્થ નથી. પછી હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે, મતલબ પ્રતિકૂળ વાતાવરણ ઘડશે નહીં. પરમસેવી અહિંસા છે, હિંસા નથી. બરાબર. આટલા તમારે કરવાના છે. આમ તો મારે તમને આપવા હતા પ્રેક્ટિસમાં પણ ચૂકી ગયો. ચાલો પછી એ જ રીતે શબ્દ સમૂહ પણ વાંચીને તૈયાર થઈ જાય એવા છે. જો શબ્દ સમૂહ એટલે આ શબ્દ સમૂહ આપેલો છે, પાછળ જો વિરામ ચિહ્ન ન હોય, પૂર્ણ વિરામ ક્યારેય મૂકવું નહીં. શબ્દ સમૂહ એટલે શબ્દોનો સમૂહ હોય, એનો અર્થ આપતો એક શબ્દ આપવાનો છે, પણ તમારે ટેક્સ્ટ બુક આધારિત, નહીં તો આ શબ્દો ઉપરથી પણ બને. તો સમુદ્ર જળ શોષણ કરતો મનાતો અગ્નિ એટલે સમુદ્રના જળનો શોષણ કરતો અગ્નિ, એના પેટાળનો અગ્નિ, સમુદ્રાગ્નિ પણ કહેવાય. અહીં વડવાનળ શબ્દ આપેલો છે એટલે વડવાનળ તમારે લખવાનું છે. રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલ પાણી એને આંધણ કહેવાય. જેને જુવાની ફૂટી હોય એવી સ્ત્રી એટલે મુગ્ધા. નીલા રંગનો મણી એટલે મરકત મણી, નહીં તો આનું બીજું નામ નીલમ પણ છે, કારણ કે શબ્દો પરથી બનતો હોય. માતાનું ઘર તો એના પરથી મૈયર બને, પિતાનું ઘર તો પિયર કહેવાય. મૈયર અને પિયર છે એક જ, પણ શબ્દ સમૂહના આધારે શબ્દ આપવાનો હોય છે. પણ અહીંયા તમારે ટેક્સ્ટ બુક આધારિત છે એટલે યાદ રાખવાનું છે. સ્ક્રીનશોટ ફટાફટ. પછી બીજાને આધારે જીવનારું જેને પરોપજીવી કહેવાય. કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું, થામ કે સાધન, ચાટ, લોકોનું હિત સાધનાર, લોકહિત સાધક, ચાંદીનો બનાવેલો ઘંટ જેને રૌપ્ય ઘંટ કહેવામાં આવે છે. બહુ મહત્વમાં બોર્ડમાં વારે વારે પૂછાતા શબ્દો જ લીધા છે, એટલે આટલા તમારે કરીને જ નાખવા છોડવાના છે, યાદ રાખજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી હા, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ જે ટોપર બનવા માગે છે એના માટે ખાસ આ એપ્લિકેશન છે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે. આમાં શું મળશે તમને તો કે ભાઈ લર્નિંગ સેક્શન છે, એમાં એનો લાભ મળશે. પછી આઈએમપી પેપર સોલ્યુશન ફૂલ આખું સોલ્યુશન આપેલું છે. હેતુલક્ષી પ્રશ્નો હોય એની પ્રેક્ટિસ તમે કરી શકો. બીજું વિના મૂલ્યે, કોઈ મૂલ્ય નથી, અને તમામ પ્રશ્નપત્રો છે એનું સોલ્યુશન આમાં આપેલું હશે. બરાબર. અને સમજ ન આવે તો નીચે કોન્ટેક નંબર છે જ, કોન્ટેક કરી અને માહિતી લઈ લેવાની છે. પછી પગનો ચાલવાનો અવાજ, તો એને એક શબ્દમાં કેવું છે તો પગરવ થશે. વડની ડાળી પર ફૂટેલું કૂણું મૂળિયું વડવાઈ કહેવાય.
ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ, ગળાકુ. અહીંયા શબ્દ છે છૂટો પડી, યાદ રાખજો. સંસારના વ્યવહારની રીત એને દુનિયાદારી કહેવાય. આ બધા મહત્વના છે. ચલો જરા સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આગળ જોઈએ. દીકરીની દીકરી એટલે ભાણી, અને સાકરને પાણીમાં ઉકાળી કરાતું પ્રવાહી એટલે ચાસણી કહેવાય. મસાલને ધારણ કરનાર મસાલચી. શબ્દ સમૂહ ઘણા બધા છે, એમાંથી આઈએમપી ન આપી શકાય, પણ અહીંયા જે આપ્યા છે ને એટલે તમારે કરી જ લેવાના છે. બરાબર, એમાંથી અચૂક તમારા શબ્દ સમૂહ છે એ આવી જશે. પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. તો આ તો છે ને એક પ્રકારના સમાનાર્થી જ છે, પણ પ્રાદેશિક ભાષામાં બોલાતા હોય, ગામઠી ભાષામાં બોલાતા હોય. અશિષ્ટ એટલે કહેવાય બગડેલ સ્વરૂપ. તો તમારે સમાનાર્થી છે, આ વાંચો તો થઈ જાય. પણ થોડા ઉદાહરણો લીધા છે. દાખલા તરીકે નિહાળ છે, તો ગામડામાં નિહાળ બોલે, પણ એનું શુદ્ધ રૂપ શું છે? તો કે નિશાળ. ઢાંઢો, તો અમુક પ્રદેશની અંદર બળદને ઢાંઢો કહેવાય, તો એ બળદ છે શિષ્ટ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે. ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. હામ એટલે હિંમત. બરાબર, આ તો એક ટોપિક લેવા ખાતર છે, બાકી આ ખ્યાલ આવી જાય. ઓહાણ એટલે યાદ, કહાણી એટલે કથા, રોંગટા એટલે રૂવાડા, ડાંફ એટલે મોટું ડગલું. આમાંથી રિપીટ થશે તમારી પરીક્ષામાં, આટલું મગજમાં રાખ્યા જ કરજો. મજાક કરી અને બીજી ત્રીજી રીતે છે એને કાઢી નહીં નાખવાનું. બરાબર, પછી સ્ક્રીનશોટ ભૂલતા નહીં તો બાકી રહી જશે. વારે વારે કદાચ કહેતા ભૂલી જાઓ. મહાણા એટલે મસાણ અથવા સ્મશાન. હાટ એટલે બજાર, બજાર સાથે સાથે એક શબ્દ લખી દેવાનો, દુકાન. ખરેખર દુકાન થાય, પણ આપણે મટીરિયલમાં આપેલું હશે બજાર. વધે એટલે કહે, ટાણે એટલે સમયે, આ શિષ્ટ સ્વરૂપ થશે એના. પછી દિલ એટલે શરીર, અહુર એટલે વહેલી સવાર, વસમું એટલે કપરું કે મુશ્કેલ, મલક એટલે પ્રદેશ, અને કારજ એટલે કાર્ય. આ આવડતા જ હોય છે મોટા ભાગે, પણ કેવા પૂછાય છે ને ક્યાં પૂછાય છે એ હું તમારી સામે મૂકું છું. પછી જોડણી. તો જોડણી છે ને શબ્દો તમને આપી દઉં છું, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એના નિયમોના આધારે. બરાબર, એ જવાબ તો આપેલા જ છે. તમે જો નીલાંબર, તો 4 અક્ષરના નિયમ પ્રમાણે પહેલા અક્ષરમાં રસ્વ કે દીર્ઘ જ હોય. ઓલો 4 અક્ષરના કે તેથી વધુ અક્ષરના શબ્દો હોય ને, એટલે પ્રથમ અક્ષરમાં આવતા ઈ કેવું મોટા ભાગે રસ્વ હોય. પણ અહીંયા નીલાંબર એ ભારપૂર્વક બોલાય છે, દીર્ઘ ઉચ્ચાર છે, કઠોર ઉચ્ચાર છે એટલે દીર્ઘ આવે. પછી પરિણીત, તો 2 ઈ સાથે આવે ને તો મોટા ભાગે પેલો દીર્ઘ અને પછી રસ્વ હોય. શારીરિક પણ તમે જોજો. અને અંતે ઈત ઈક આવે તો એ ઈ છે ને રસ્વ હોય. નિયમ છે આવો. હું નિયમ બોલતો જાઉં છું, કદાચ યાદ રહી જાય, તમે ભણેલા જશો. નિમિષ કોમળ ઉચ્ચાર છે, બંને રસ્વ, સફાડીઓ સ. જીર્ણોદ્ધાર, તો એમાં દીર્ઘ આવશે, અને દ છે ને એ આ રીતે તમારે લખવાનો છે. હિન્દીનો દ કરી અડધો ધ જોડવાનો છે, નહીં તો એ પણ જોડણી ખોટી થાય. બેયનો ઉપયોગ તો થાય જ છે. બરાબર. પછી પ્રતિનિધિ, કોમળ ઉચ્ચાર છે બધાને. આમે આ તો છે ને પ્રતિ એ પૂર્વ પ્રત્યય છે, પૂર્વ પ્રત્યયમાં ઈ કેવું આવતું હોય રસ્વ લખાય, આ નિયમ છે. આર્થિક, તો કોઈ પણ શબ્દના અંતે ઈક બોલાય તો ઈ છે મોટે ભાગે, બધા નહીં મોટે ભાગે કહું છું, આ યાદ રાખજો, એ રસ્વ લખાય. પરીક્ષા, ઈક્ષ કે ઈક્ષા જ્યાં પણ બોલાય, એ શબ્દની વચ્ચે હોય, છેલ્લે ગમે ત્યાં હોય, ત્યારે ઈક્ષમાં આવતો ઈ દીર્ઘ લખાય, આ નિયમ છે. તો જો આ દીર્ઘ છે. મિજબાની, 4 અક્ષરમાં પ્રથમ અક્ષર રસ્વ હોય, અંતે લંબાય એટલે દીર્ઘ છે. આ રીતે નિયમથી યાદ રાખશો એટલે જોડણી તો જોવી જ ન પડે. હા, બીજું કે બીજી પરીક્ષા માટેના સૌથી આઈએમપી ક્લાસ ભવિષ્યવાણી રૂપે 18 જાન્યુઆરીથી સાંજે 9:15, અને સૂર્યોદયના ક્લાસ છે 20 જાન્યુઆરી સવારે 5 વાગ્યાથી શરૂ થવાના છે. ભૂલ્યા વગર આ ટાઈમ ટેબલ મગજને આપી દેજો, અને એનો મેક્સિમમ લાભ મળે એવા પ્રયત્ન કરજો. બરાબર. ચાલો પછી આગળ જોઈએ. પરિસ્થિતિ, તો અહીંયા પરી છે એ શું છે? પૂર્વ પ્રત્યય, તો એમાં રસ્વ છે. સ્થિતિ કોમળ ઉચ્ચાર, બધા જ રસ્વ. નિરાભિમાની, તમે જો 5 અક્ષરનો શબ્દ છે, પેલો રસ્વ થાય, પછી જે છે એમ જ મૂકી દેવાનું છે. નિરીક્ષણ, ઈક્ષ આવે તો ઈક્ષમાં ઈ દીર્ઘ આવે. ઐતિહાસિક,
તો અહીંયા પૂર્વ પ્રત્યય છે રસ્વ થાય, ઈક આવે છે એટલે રસ્વ ઈ અહીંયા પણ થશે. પછી સુશોભન, સારું એ પૂર્વ પ્રત્યય છે અને રસ્વ છે. શોભન શોભા શબ્દ પરથી બને. કૃતાર્થતા રૂ આવે, અડધો ર છે ઉપર જશે એટલે રેફ બને. નિયમિત 4 અક્ષર પ્રમાણેનો નિયમ છે, અથવા તો ય પહેલા આવતો ઈ રસ્વ લખાય અને ઈત પહેલા ઈતમાં ઈ છે રસ્વ લખાય એટલે નિયમિત બંને રસ્વ થશે. ચાલો પછી સૂચના પ્રમાણે તમારે કરવાનું છે. 7 પ્રશ્ન પૂછાય છે અને અડધા માર્ક્સના છે, 3 ટોપિક છે. વિશેષણના 2 પ્રશ્ન, કૃદંતના 2 નિપાતના 2 પ્રશ્ન અને કૃદંતના 3 પ્રશ્ન. એમાં કૃદંતમાં પ્રકાર પૂછાય છે. ત્રણેયના કેવી રીતે છે તો પહેલો પ્રશ્ન છે ને એ ઓળખવાનો છે, બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાનો છે, ત્રીજામાં કૃદંતમાં 1માં પ્રકાર બતાવવાનો છે. બરાબર. તો અહીંયા તમે જોશો તો પહેલો છે, અહીંયા સૂચના આપી છે વિશેષણ શોધવાના છે. તો પહેલા મેં વિશેષણ શોધો એવા લીધા છે, આમાં બહુ ઉદાહરણ નથી લીધા, પણ તમને ખ્યાલ આવે એ રીતે હું ખાલી કહેતો જઉં છું કે તારી બુદ્ધિ તો બહુ કેળવાયેલી છે. તો બહુ આમાં તો નિપાત છે, તો બહુ છે એ માત્રા સૂચક વિશેષણ છે. એને કાઢી નાખો ને તો અર્થ રહે. જો તારી બુદ્ધિ તો કેળવાય છે, કેટલી, કેટલા, કેટલી, કેટલુંથી પ્રશ્ન પૂછો એટલે તમને વિશેષણ મળે, એ પરિમાણવાચક કે માત્રા સૂચક મળે. તો અહીં બહુ છે વિશેષણ છે, તો તમારે આ જવાબમાં આટલું લખી દેવાનું છે. પછી સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે, તો દાણા તો દેખાય છે પણ કેવા? ઝીણા ઝીણા. તો ઝીણા ઝીણા છે વિશેષણ થશે. પછી ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો, પણ નિપાત છે, ખાલી યાદ કરાવું છું. આદમી તો છે પણ કેવો આદમી છે? બહાદુર, ભળ, તો એની વિશેષતા બતાવે છે, વિશેષણ થયું. ભલા ભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો અહીંયા ભાઈ તો છે પણ કેવા છે? ભલા. અને બીજું એક આવે કે ભાઈ અજાણી બનાવટનું, પણ અહીંયા તમારે આ જ વિશેષણ અત્યારે લેવાનું છે. બરાબર છે, એને અલગથી તમારે લખી દેવાનું છે. પછી સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. તમારે જેટલા વિશેષણ કે નિપાત હોય બધા લેવા પડે. બરાબર. અહીંયા જો વર્ષ વહી ગયા, કેટલા? તો કે સહસ્ત્ર, 1000, તો સંખ્યાવાચક વિશેષણ છે. દમયંતીને 2 બાળક થયા, બાળક કેટલા થયા? 2. અને કાઢી નાખો તો વાક્ય બનશે વર્ષ વહી ગયા, દમયંતીને બાળક થયા. અર્થ તો રહે જ. નિપાત કે વિશેષણને કાઢી નાખો ને તો એની અસર ઓછી થાય, અર્થ નાબૂદ થાય નહીં. બરાબર છે, આવું ધ્યાન રાખવાનું છે. પછી ખાલી જગ્યા છે ને એ તો દીકરાઓ તમારે મોઢે જ કરવી પડશે. ટેક્સ્ટ બુકમાં વપરાયેલ છે એ જ તમારે મૂકવાની છે. બીજી મૂકશો તો વાક્ય બનશે નિપાત, કૃદંત કે વિશેષણ હોય, પણ તમારે ચોપડીના વાક્યની ખબર રાખવી પડશે. ખાસ કરીને મટીરિયલમાં જે આપેલું હોય, નવનીતમાંથી મોટા ભાગે તૈયારી કરી લેવી. તો અહીંયા ખાલી ઔપચારિક કહી દઉં છું, પ્રશ્નની ઓળખ થાય એટલા માટે, કે આગેથી તમાકુના ખાલી જગ્યા ખેતર દેખાતા હતા. કેવા ખેતર? તો કે લીલાછમ. આ વિશેષણ છે. બરાબર. 10 ઉદાહરણ થશે. પછી આને અહીં મૂકી દે તમને એમ કે ઓળખો, તોય આવડવું જોઈએ. પછી માનવ જીવનમાં શોષણ માત્ર ખાલી જગ્યા ક્ષેત્રમાં જ ચાલે છે. કયા ક્ષેત્રમાં? તો કે આર્થિક ક્ષેત્રમાં, પૈસાની લેવડ દેવડમાં, આવું માનીએ છીએ. ઊંચીનું માગનારમાંથી છે. પછી ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. બહુ અને ઘાટીલો 2 વિશેષણ છે, પણ સાથે આવે છે એટલે એક સાથે તમારે લખવા પડે. અમરનાથની યાત્રા પાઠમાંથી છે. બરાબર. પછી બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું. દમયંતી સ્વયંવરમાં છે કે બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું. 5 એને પૂછે છે ને, 5 એને પૂછે કરી પ્રણામ, બોલો તમારા તાતના નામ, સાસા તમારા તાતના નામ, આવી પંક્તિ છે. પછી આ પંક્તિ સ્વરૂપે પણ મૂકી શકાય. એ ખાલી જગ્યા સ્ત્રીની નમણાઈ મોહક હતી, કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સેલ્વી પંકજમમાંથી છે. કુબે પહોંચતા જ, પછી જો તમે અહીંથી બદલી જાય ને, નિપાતના આવશે. તો હવે પેલા નિપાતમાં છે ને શોધવાના છે, ઓળખવાના છે, એટલે એ તો આવડી જાય છે, સહેલું પડે. જો કુબે પહોંચતા જ પટકાણી બાણી જ, એ ભારવાચક નિપાત છે. એને કાઢી નાખો તો ભાર હળવો થઈ જાય, અર્થ તો રહે જ. કુબે પહોંચતા પટકાણી બાણી, અર્થ તો છે જ, તો એ નિપાત હોઈ શકે.
ફ્રેમ થયેલા દાદા આંસુ લૂછે ખરા? ખરા એ કાઢી નાખો તોય વાક્ય તો બરાબર જ રહેશે. તો આ ખરા છે એ ચોકસાઈ દર્શાવતો નિપાત છે. પછી ભારતને થોડા વર્ષમાં સ્વતંત્રતા મળવાની જ છે, તો જ છે નિપાત છે. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ, અહીંયા જ લગાવી શકાય, પણ અહીંયા તો છે તો તમારે અહીંયા લઈ લેવાનો છે. પછી જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, તો આમાં જો જીવનનો પણ એ જ ને પ્રકીર્ણ, ભારવાચક અને પ્રકીર્ણ પ્રકારના નિપાત છે. ત્રણેય કાઢી નાખો. તો જીવનનો એ પ્રકારનો અંત છે, પ્રશ્ન છે તો અંત છે, અર્થ છે જ એમનો. જેટલા નિપાત છે એટલા બધા કાઢી લેવાના છે. પછી અહીંયા ખાલી જગ્યા, બીજામાં શું પૂછશે? ખાલી જગ્યામાં નિપાત લખો. તો છોકરા ઘરે હોય તો આવું ઠંડુ પાણી ખાવાનું ખાય ખરા? તો ખરા શબ્દ છે તમારે અહીં ખાલી જગ્યામાં લખી દેવાનો છે. અહીંયા અલગથી આ રીતે ન લખતા, તમે ખાલી જગ્યા લખજો. વિશેષણ કૃદંત હોય કે વિશેષણ નિપાત હોય. ચાલો ત્યાર પછી જોઈ લેજો. આગળ તમને વાત કરી દીધી છે કે ભાઈ જે લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય એ કરી લેશો. એમાંથી તમને શું મળવાનું છે તો કે લર્નિંગ સેક્શનમાંથી તમે લર્નિંગ કરી શકો છો. આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન છે, હેતુલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકાય, અને એ પણ પાછું વિનામૂલ્ય, અને બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. ખબર ન પડે તો અહીંયા ફોન પર છે તમે વાતચીત કરી શકો છો. ચાલો ખાલી જગ્યામાં નિપાત લખવાના છે. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલ્યા કરે છે. તો તમારે વાક્ય લખીમાં ખાલી જગ્યા પૂર દેવાની છે. આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવજ્યા લેવી જોઈએ. અનુરુદ્ધના ગૃહ ત્યાગમાંથી છે. તો આ રીતે તમારે આનું સોલ્યુશન કરવાનું છે. પછી હવે અહીંયા છેલ્લું છે, મારી બે છે ને, મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે. 24મા ચેપ્ટરમાંથી છે, શરત પાઠમાંથી. જુએ તો મળી સાહમી જાન, આ દમયંતી સ્વયંવરમાંથી છે, પંક્તિ છે, પણ એમાંય નિપાત તો હોય જ. તો આ રીતે તમારે આમાં નિપાત મૂકી દેવાના છે. ચાલો સ્ક્રીનશોટ લેતા જજો. પછી જો પહેલો પ્રશ્ન કૃદંતમાંથી શોધો, બરાબર. તો અહીંયા લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. તો અહીંયા જોઈ આને નહીં લેશો, વધારે આવી ગયેલું છે. રંગેલી એ ન લ્યો તો ચાલશે, પણ જોઈ એ તમારે લેવાનું છે. પછી ભોજન પાત્રમાં પીરસાતા જોઈ ગયેલા, તો અહીંયા પીરસાતા તો કૃદંત છે, તો તમે ભણી ગયા એટલે ખ્યાલ આવે. તો અપ્રત્યય છે, વર્તમાન કૃદંત આવે. પછી મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, કહેવાની, તો એ ભવિષ્ય દર્શાવે છે, ભવિષ્ય કૃદંત વાની આવે છે. પછી અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, તો જવા વિદ્યાર્થ કૃદંત છે. આ પ્રકાર બોલતો જાઉં છું એટલે પ્રકારમાં આડાવડું કરીને પૂછી શકે. પછી રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી, તો એ ભવિષ્ય કૃદંત છે. તે સ્થળેથી ખસવાનું, તો વાની વાનો વાનું આવે એટલે ભવિષ્ય કૃદંત થાય. પછી અહીંયા તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો, ઊભો થયો કયા હેતુથી આપવા, હેત્વર્થ કૃદંતમાં આવે. પછી જોવા મળ્યા રાજકુમાર એક નર દેખે નિરાધાર, તો જોવા મળ્યા એ તમારે અહીંયા કૃદંત લખવો પડે. ક્રિયા પરથી બનેલો શબ્દ હોય, પછી એને પ્રત્યય પ્રમાણે તમને ખ્યાલ છે. પછી ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે, તો હસીને ઈને પ્રત્યય છે. કેવી રીતે, તો કે હસીને રીતિવાચક ક્રિયા વિશેષણ છે, ક્રિયા પરથી બનેલો શબ્દ છે, ઈને પ્રત્યય લાગ્યો છે, એટલે સંબંધક ભૂત કૃદંત થાય. પછી બાદ દોડતી દોડતી બહાર આવી, તો અહીંયા પ્રકાર આવી ગયો. જો હવે દોડતી ત પ્રત્યય લાગેલો છે તો વર્તમાન કૃદંત થશે.
પછી સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. કરનાર ક્રિયા પરથી બનેલો શબ્દ, નાર પ્રત્યય એટલે ભવિષ્ય કૃદંત થાય. ચોથી પેઢીને પરણેલી જોઈને મરું. તો અહીંયા તમે જુઓ, પરણેલી લ પ્રત્યય એટલે ભૂતકૃદંત, જોઈને મરવું ક્રિયાપદ છે. કેવી રીતે? તો કે જોઈને, તો આ ક્રિયા વિશેષણના સ્થાને ઈને પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદંત કહેવાય. બહુ સહેલું છે અને 7 માંથી કોઈ પણ 6 જ લખવાના છે. એક તમને વિકલ્પમાં મળવાનો છે. પછી જો, દૂરથી આવતો દેખે વહાલાને કે વેગથી. આવતો, આવવું ક્રિયા છે, ત પ્રત્યય છે એટલે વર્તમાન કૃદંત. ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય? વાંચવું એ ક્રિયા પરથી બનેલો શબ્દ, ય પ્રત્યય ભૂતકૃદંત. ખ્યાલ આવે છે? અહીંયા કૃદંત શોધીને લખવાનો છે, પણ પ્રકાર લખવાનો થાય તો ભૂતકૃદંત થાય. બરાબર? તો આ 3 ટોપિક છે, એમાંથી તમારે 6 પ્રશ્ન ક્લિયર કરવાના છે. પછી રૂઢિપ્રયોગ, એ તો બહુ જૂનું છે આપણું ગ્રામર, એટલે મેં વાક્ય પ્રયોગ કરવાના છે. વાક્ય નહીં બોલું, એ તમે તમારી રીતે પણ એનો ઉપયોગ કરો, પણ હું ઔપચારિક તમને કહી દઉં છું કે માની લો કે આ મન હરી લેવું એ રૂઢિપ્રયોગ આપ્યો છે. તેનો અર્થ શું થશે? મન જીતી લેવું. હવે તમારે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલી વસ્તુ, તમે અર્થ લખ્યો હશે તો જ વાક્ય ચેક થશે, નહીં તો થશે નહીં. ટોટલ 2 માર્ક્સના આવે છે, દરેકનો 1 ગુણ હોય. તો અડધો ગુણ છે વાક્યનો રહેશે ને અડધો ગુણ છે તમારા અર્થનો હોય છે. હવે વાક્યમાં તમારે છે ને આ રૂઢિપ્રયોગનો જ ઉપયોગ કરવાનો છે. જે પૂછ્યો છે ને એ જવાબનો નહીં, આટલું યાદ રાખજો. બરાબર? બાકી તો વાંચીને થઈ જાય છે કે ભાઈ મન હરી લેવું એટલે મન જીતી લેવું, મનોરથ જાગવું એટલે ઈચ્છા થવી, પગ મણમણના થઈ જવા એટલે ખીન કે ઉદાસ થવું, અથવા ચાલી ચાલીને પગ ભારે થઈ જવા, થાકી જવા. બરાબર? પછી હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી. પ્રજા પાસે રાજકારણીઓ હવાઈ કિલ્લા બાંધતા હોય છે. હરધનનું એ મેદાન જોઈ અને હું પણ ત્યાં તંબુ બાંધીને રહેવા માટે કંઈક હવાઈ કિલ્લા બાંધવા માંડી. અમરનાથની યાત્રા પાઠમાંથી છે. પછી બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું, બા એકલા જીવે. ઘોડા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું. ઉપકૃત થવું એટલે આભારી થવું, પેલા આંબેડકરના પાઠમાંથી છે. પછી દાદ ન મળવી તો ન્યાય ન મળવો. તમને એવું ફેરવીને પૂછે કે દાદ મળવી, તો ખ્યાલ આવી જાય ને કે ન્યાય મળવો, એ રીતે છે. વાક્ય તમે તમારી રીતે બનાવજો, એટલે હું બોલતો જ નથી. પછી ઘૂમટો કાઢવો એટલે લાજ કાઢવી. ભાન કરાવવું, સાચી સમજ આપવી. સરવાળા બાદબાકી ન કરવા એટલે કરવું કે ન કરવું એવી મથામણ ન કરવી. રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ શું થાય કે ભાઈ જેમાં અર્થ આપેલો હોય ને એના શબ્દો આધારિત નહીં, ગુઢાર્થ આપેલો હોય છે, એનો ઉપયોગ તમારે કરવાનો છે. કે ઉપરથી દેખાતા શબ્દોનો અર્થ તમારે લેવાનો નથી. ખ્યાલ આવે છે? હવે અહીંયા બીજી વસ્તુ કે સમજ આપવી એની જગ્યાએ સમજદારી આપવી, સમજાવવું એ લખો તોય ચાલે. સરખો અર્થ હશે ને તો બીજો જવાબ પણ સાચો મળશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી બળતામાં ઘી ઓમવું એટલે ઝઘડામાં ઉમેરો કરવો અથવા ઉશ્કેરણી કરવી. આપ ફાટી પડવું, એક સામટી આફત આવવી અથવા આફત આવવી પડવી. જોખી જોખીને બોલવું એટલે વિચારીને બોલવું. વધામણી આપવી એટલે શુભ સમાચાર આપવા. આ તમને જે આપું છું ને એ રૂઢિપ્રયોગમાંથી હશે, એ યાદ રાખજો. ફરી વખત સૂર્યોદય અને ભવિષ્યવાણીની આગળ મેં જે વાત કરી છે એ જ પ્રમાણે 18 જાન્યુઆરીથી ભવિષ્યવાણીના 9:15 ક્લાસ ચાલુ થશે. પછી સૂર્યોદય છે એના સવારે 5:20 જાન્યુઆરીથી ક્લાસ ચાલુ થવાના છે, તો એ યાદ રાખજો. બરાબર? ચાલો, ત્યાર પછી સૂચના પ્રમાણે ઉત્તર લખો. 1 માર્ક્સના છે, 4 આપેલા છે, 3 હશે, એમાં 4 ટોપિક હશે. લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ અને પ્રત્યય. આમાંથી તમારે 3 સાચા લખવાના છે. તો લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ છે તો નિયમ ઉપરથી થશે. પદક્રમ છે અને પ્રત્યય છે એ નિયમોની અંદર જ આવી જાય છે, પણ એક ભૂલ જ એમાં મૂકેલી હોય છે. લેખન રૂઢિ ભાષા શુદ્ધિમાં છે વધારે ભૂલો હોય છે, બધી તમારે સુધારવાની છે. એ જોડણીની હોય, લેખન રૂઢિની હોય, ભાષા શુદ્ધિની હોય, વિરામ ચિહ્નોની હોય, શબ્દભંગની હોય, પદક્રમ આડાવડો હોય, પ્રત્યય ખોટા મૂકેલા હોય, તો એને તમારે સુધારવાના છે. તો પહેલા છે લેખન રૂઢિ છે એના વાક્યો લીધેલા છે.
દેવરાજને વસુધા છોડીને ચાલ્યો આવવાની ચણચણાટી હતી. તો જો પ્રત્યય ખોટા છે, શબ્દભંગ કરેલા છે, તો અહીંયા ને છે, અનુક છે, સાથે લખાય. દેવરાજને વસુધા છોડીને સાથે ચાલ્યા, અહીંયા સુધારો છે, ચાલ્યો નહીં પણ ચાલ્યા આવવાની ચણચણાટી હતી, અહીંયા સાથે શબ્દ આવે. પછી આ દુનિયા ના સાણાઓ ના દુનિયાદારી જાણે, આખો અર્થ જ બદલી જાય છે જો શબ્દ અલગ કરવાથી. તો અહીંયા ના અનુક છે તો દુનિયાના સાણાઓ સાથે આવે, ના છે એ અલગ આવશે અને ઉદ્ગાર ચિહ્ન આવશે. આ બે સુધારા છે આમાં. પછી આ ગલી સાંજે ઘોડા પસંદ રી લીધા, આમાં શબ્દ ભંગ કરેલો છે મોટા ભાગે, તમે જુઓ તો આ ગલી નહીં પણ આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા, જોડવાના શબ્દો છે, આગળ પાછળ કરી દીધેલા છે, આવી ભૂલો હશે. પછી આ હાર પણ હું વિચાર કરીને પણ લેતો હતો, આ હાર પણ નહીં, આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. જે ભૂલો બતાવું છું મગજમાં રહેજો, એ નિયમોની ભૂલો છે, નિયમો તમને આવડતા જ હશે. પછી તોય કન્યા નેન ગમ્યું કોઈ, ફરી પંચ નળ ને જોઈ, બધું અલગ અલગ છે. તો એ નિપાત સાથે આવે, પછી કન્યા ને અનુક સાથે આવે, ગમ્યું કોઈ ય સાથે, કારણ કે નિપાત છે એટલે સાથે લખવો પડે. ફરી પંચ નળ ને અનુક છે સાથે, ય છે સાથે મૂકવાનો છે, જો અહીંયા જોડેલા છે. અસામાન્ય ભૂલો છે, બધા જ અક્ષર શબ્દો ઉપર તમારે ધ્યાન દેવાનું છે. એ જ રીતે ભાષા શુદ્ધિ, તો ભાષા શુદ્ધિની ભૂલો અલગ છે, લેખન રૂઢિની ભૂલો અલગ છે, લેખન રૂઢિ અલગ છે અને ભાષા અશુદ્ધ કરે છે એ ભૂલો અલગ છે. તો જો ગીતાને સ્થિત પ્રજ્ઞને લક્ષણ આવે છે, તો અર્થ જ ન નીકળે. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ આવે છે, તો અહીંયા પ્રત્યેની ભૂલ મૂકી દીધેલી છે અને પ્રત્યેનું વાક્ય પાછું અલગથી પૂછાય છે, તો એની પ્રેક્ટિસ આમાં જ થઈ જાય. પછી અખિલ બ્રહ્માંડને એક તું શ્રી હરિ, તો અખિલની જોડણી ખોટી છે, સુધારવાની છે. બ્રહ્માંડને નહીં, બ્રહ્માંડમાં એક તું, શ્રી હંમેશા સાથે આવે, નિયમ છે. એ આગળ લખો કે પાછળ લખો, આપણે કંકોત્રીમાં ભૂલો કરીએ છીએ. પછી સહુ પવનની જેમ તો આવીને મળે છે, તો સહુમાં રસ્વ આવશે, ની દીર્ઘ કરવાનો છે, પછી આવીને ઉમેરવાનો છે. આ 3 ભૂલો સુધારવાની છે. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો, આગળ પણ વાક્ય આપણે વિશેષણમાં લીધું છે, તો ભડ વિશેષણ છે અલગ મૂકવાનો છે. અહીંયા જો તમે છે મૂકેલો અલગ, ભડકી ઉઠ્યો એ પણ અલગ કરવાના છે, મુખ્ય અને સહાયકારક ક્રિયાપદો અલગ લખાય. બરાબર, ચલો આને જોઈ લેજો. આ બહુ મહત્વના વાક્યો જ મેં લીધેલા છે. પછી હું બાપુ મળ્યા અને એમની પર મુગ્ધ થઈ ગયો, ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારો. તો હું બાપુ મળ્યા નહીં, બાપુને મળ્યો, અને એમની પર નહીં, એમના પર મુગ્ધ થઈ ગયો. 3 ભૂલો સુધારવાની છે. હવે ત્યાર પછી પદક્રમનો ટોપિક આવશે, તો એમાં શબ્દો છે આડાવડા કરીને વાક્ય મૂકેલા હશે, તો આપણે કર્તા કર્મ અને ક્રિયાપદ પ્રમાણે ગોઠવી દેવાના. ક્રિયાપદને છેલ્લે જવા દો, કર્તાને આગળ લ્યો એટલે કર્મ વચ્ચે આવી જશે. પછી એને લાગતા વળગતા વિશેષણો છે મૂકી દો, પછી વારે વારે બોલશો ને એટલે એ સુધરી જશે. જોઈ ચંદનવાડી ઘાટીલો વળાંક આગળ લે બહુ શેષ નદી છે, અર્થ જ ન નીકળે, તો એને ક્રિયાપદને પાછળ જવા દો કે ભાઈ વળાંક લે છે કેવો, તો ઘાટીલો, કેટલો, તો કે બહુ, એના વિશેષણ છે. હવે આગળ શબ્દ આગળ આવશે કે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. અડધું પડધું ગોઠવશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે, કેમ કે ટેક્સ્ટ બુકનું વાક્ય હશે. પછી કોળીઓ વાઘવરુ માટે અન્ન મારફાડ કેટલી કરે છે, યુધિષ્ઠિર દ્વિસાદનું છે કે ભાઈ કોળીઓ અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. ક્રિયાપદ છેલ્લે જવા દેવાનું છે બરાબરનું. પછી આમાં પૂજ્ય છે તેલચિત્ર સાઇઝનું ગાંધીજીનું લાઈફ, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તેલચિત્ર છે, એટલે આ તો મજા આવે એવું છે. લેખન રૂટીન ભાષા શુદ્ધિ આમાં આવી જ જાય છે, એમાં એ નિયમ હોય છે. પછી 5મી ડોસીને વાસના જોવાની પેઢી હતી જ, 5મી પેઢી જોવાની વાસના ડોસીને હતી જ. આત્મા સુધી બાહ્ય છોડીએ નથી વસ્તુઓ થતી, એટલે બાહ્ય વસ્તુઓ છોડી આત્મા સુધી થતી નથી.
યુધિષ્ઠિર દ્વિષાદ આ ઉછીનું માગનારમાંથી છે. પછી મને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ, તો મને બોલવાની ટેવ એ તો બેઠે બેઠું જ લઈ લીધું છે. ઘણી વખત સાચું વાક્ય મૂકી દઈએ અને આપણે એમાં ફેરફાર કરીએ. વિચારી લેવાનું, સાચું છે તો સાચે સાચું તમારે મૂકવાનું છે. એ પણ એક પ્રકારની પરીક્ષા જ છે. બરાબર. પછી તમે અસત્યમાં સત્ય માની લીધું. અહીંયા પ્રત્યય સુધારવાનું છે. જો કે અહીંયા થી છે ને, કે મને બોલવાથી ટેવ પહેલેથી જ હતી ને બોલવાની ટેવ હોય તો અહીંયા આ સુધારો કરવાનો છે. તમે અસત્યમાં સત્ય માની લીધું છે, અસત્યને સત્ય માની લીધું છે. આ પ્રત્યય સુધારવાનો ચોથો ટોપિક છે. બરાબર, જોઈ લેજો. આગળ પાણીનો પ્યાલા લઈને પાછી આવી. હવે આમાં જુઓ તમે તો એક વચનનો પ્રત્યય છે, એક બહુવચનનું છે, તો એમ તો કેમ ચાલે? પાણીનો પ્યાલા લઈને, આ બહુવચન છે, એક વચન છે. પાણીનો પ્યાલો લઈને તો અહીંયા ઓ તમારે કરવું પડે. પછી 12 વર્ષ વન વગડામાં આથડ્યા, ના છે એની જગ્યાએ વન વગડામાં આથડ્યા. વન વગડા ના આથડ્યા તો કેવું લાગે? આપણી જીભ જ ના પાડી દેશે કે આ ખોટું છે. પછી એકલતાએ વર્ષો એને ટીપે ટીપે પીવે, બા એકલા જીવેમાંથી. એકલતા ના વર્ષો હોય, એકલતા એ વર્ષો ના હોય. તો આ બોલવાથી જ છે, આપણી જીભ છે, આના માર્ક્સ લાવીને આપશે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. હવે તો બહુ સહેલું આવી ગયું કે ભાઈ સાદા સંયુક્ત વાક્ય આપ્યા છે, એમાંથી તમારે સાદા વાક્યમાં ફેરવવાના છે. આ સંયુક્ત સંકુલ આપ્યા છે એમાંથી, મતલબ સંયોજકને દૂર કરી નાખો એટલે સાદા વાક્ય થઈ જાય. સાદા વાક્ય લખો ત્યારે ઊભા ક્રમમાં લખવાના છે. 1 2 3 ક્રમ આપીને જો આવી રીતે. પાછળ પૂર્ણ વિરામ કરવાના, ઘણા ચૂકી જાય છે, નથી ચૂકવાનું. બીજું, તમે સાદું વાક્ય લખો છો તો તમારે ચેક કરી લેવાનું છે કે આમાં કેટલી વાત રજૂ થાય છે. એક જ વાત રજૂ થવી જોઈએ તો સાદું વાક્ય હોય. હવે જો અહીંયા ઓરડો નાનો હતો પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો, તો આમાં તમે જોશો તો પણ છે, નિપાત નથી. જોજો, નિપાત અને કૃદંત બે અલગ છે. જોડવાનું કામ કરે તો એ સંયોજક હોય, સોરી કૃદંત બોલ્યો, સંયોજક હોય. જોડવાનું ન કરે તો વિચારવાનું છે નિપાત હોઈ શકે. પણ કે તો નિપાતમાં આવે છે અને સંયોજકમાં આવે છે. તો ગમે ત્યાં ગમે પદ સમજી લેશો તો ખોટું પડશે. હવે અહીંયા સંયોજક છે એને કાઢી નાખવાનું છે, ક્યાંય સાથે રાખવાનું નથી, નકર વાક્ય ખોટું પડશે. તો પહેલું વાક્ય તમે જોશો તો ઓરડો નાનો હતો, પૂર્ણ વિરામ કરીને લીધું. પછી બીજું વાક્ય અહીંથી ખૂબ ચીવટથી સજાવેલો હતો છે. આ રીતે તમારે વાક્ય છૂટા પાડવાના છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે, તો કે સંયોજક કાઢી નાખો, 2 વાક્ય બની જશે. આ સાદા વાક્યો જોડાય છે એટલે સીધા જ તમે લખી શકો છો. પછી હું કાદવનું ફૂલ છું પણ મને હું રજમાત્ર હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. તો આમાં 2 સંયોજક છે, પણ અને બલકે. છતાં અહીંયા તમારે જે મૂકેલું છે, મૂકવામાં તો જે વપરાયું છે જ વાપરવાનું છે. તો 3 વાક્ય બને. હું કાદવનું ફૂલ છું, રજમાત્ર હીન ગણતી નથી, મને એનું ગૌરવ છે. છૂટા પાડીને લખી દો. પછી સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યારે મેં ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. હવે અહીંયા ઘણી વખત વાક્ય પૂરું ન થતું હોય ને તો કરવું પડે. તો અહીંયા જો ત્યારે, જ્યારે ત્યારે આવે એને કાઢી નાખો એટલે પેલું વાક્ય બન્યું, મેં ભાષણ વાંચ્યું. હવે બીજું, કેટલીક શંકાઓ અને સંયોજક છે એને કાઢી નાખવાનું છે. પણ અહીંયા બેઠું આટલું નથી લઈ લેવાનું કે આટલું એક વાક્ય, કારણ કે અધૂરું છે, અર્થ ન નીકળે ને ક્રિયાપદની જરૂર પડે. તો પાછળનું ક્રિયાપદ એને લાગતું હોય તો એને લગાડવાનું છે કે ભાઈ કેટલીક શંકાઓ છે એ મારા મનમાં જાગી. બીજું, કેટલાક પ્રશ્નો મારા મનમાં જાગ્યા. આ વાક્ય ખંડ જોડાય છે, આખું વાક્ય નથી જોડાતું, એટલે તમારે ક્રિયાપદ લખવું ફરજિયાત હોય છે. એમણે ટુકડો કરીને સીધું સાદું વાક્ય નહીં લઈ લેતા. પછી હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, તો કે સંયોજકને કાઢી નાખો, 2 સાદા વાક્યો છૂટા પડી જશે. અહીંયા પણ એમ જ છે, જો હું એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. તો જો અને તો સંયોજક છે, કાઢી નાખો એટલે વધશે આ 2 વાક્યો છે. આ રીતે તમારે છૂટા પાડવાના રહેશે. બરાબર. અને છેલ્લો ટોપિક હશે, આમાં પણ તમે ખબર પડી જશે. જો બીજે દિવસે પહેરેગીર આવ્યો અને કાઢી નાખો, એણે સમાચાર આપ્યા અને કાઢી નાખો, કેદી ભાગી છૂટ્યો છે. તો 3 વાક્ય કમ્પ્લીટ છૂટા પડી જાય છે. બરાબર. આ હવે તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવાના છે આટલા.
બરાબર, સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા હા એક આ કહી દો, જો અહીંયા પદ જોડાય છે એટલે વાક્ય તમારે પૂરું કરવાનું છે. એક નાની ચારપાઈ પાસે રેંટિયો પડ્યો હતો અને અહીંયા તમે ઉમેરી શકો એક નાની ચારપાઈ પાસે પૂણીઓ પડી હતી. બરાબર, સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે પડ્યા છે તો બહુવચન છે, અલગ કરો એટલે એક વચન. સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે પડી કે પડ્યો છે તમારે કરવું પડે. અહીંયા લખવું પડશે ને, ચારપાઈ પાસે રેંટિયો પડ્યો હતો, પછી પૂર્ણ વિરામ કરવાનું છે. પછી આ સીધું જ વાક્ય છે એ છૂટું પડે છે. બરાબર, આ જાહેરાત આગળ આપણે જોઈ લીધી છે. ફરી વખત મગજને યાદ અપાવી દો. છેલ્લે આ કોન્ટેક્ટ નંબર યાદ રાખજો. માહિતી જરૂર પડે તો તમારે કોલ કરવા થશે. પછી સંયુક્ત સંકુલ વાક્ય રચનાઓ છે એમાં ફેરવવાના છે, જેમાં સાદા વાક્યો હશે. મતલબ તમે જે છૂટા પાડ્યા ને વાક્યો એવા હશે એને તમારે ફરી જોડવાના છે. પેલામાંથી સંયોજક કાઢી લીધું છે અને ફરી વખત મૂકીને જોડી દેવાનું છે. સંયુક્ત સંકુલનો પ્રકાર બતાવવાની જરૂર નથી અને એ આપણે જાતે બનાવી ન શકીએ. સાચું સંયોજક મૂકશો એટલે જે બનતું હશે એ બની જશે. તો અહીં તમે જુઓ, અહીંયા બે વાક્યો આપ્યા છે. આ પહેલું, પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરી, અને બીજું, ગાંધીજી તે માની ગયા. પૂર્ણ વિરામ. અહીંયા સંયોજક નથી તો ક્યુ આવે છે? ટેક્સ્ટ બુક આધારિત તમારે લખવાનું છે. ને હોય તો ને જ લખવાનું છે, ન હોય તો ને જ લખવાનું છે. તો અહીંયા અને શબ્દ છે સંયોજક. તો પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરી અને ગાંધીજી માની ગયા. જોડવાનું છે, એકનું એક વ્યાકરણ છે. ભણવામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, પહેલું વાક્ય. બીજું કે બીજા ક્ષેત્રમાં પણ એ મોખરે રહી છે. તો એમાં એટલું જ નહીં, આવું સંયોજક મૂકવાનું છે. પછી એ પૂર્ણ વિરામ નથી રાખવાનું, અહીંયા એ કાઢી નાખવાનું છે તો જોડાઈ જશે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, પહેલું વાક્ય. સૌ પહેલા એની બાની યાદ આવી, બીજું વાક્ય છે. તો એ બેની વચ્ચે ટેક્સ્ટ બુકમાં કયું સંયોજક છે એ તમારે મૂકવાનું છે. તો એમાં છે ત્યારે. આગળ જ્યારે પણ મૂકી શકો, પણ જોડીનું જે સંયોજક હોય ને એમાં બીજું સંયોજક મહત્વનું હોય. જ્યારે ત્યારે તો ત્યારે, જે તે તો તે. તો એ ત્યારે મૂકી દેશો ને જોડી દેશો વાક્ય એટલે સાચું પડશે. પછી સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યા કર્યું, અને સંયોજકથી એને જોડવાનો છે. બરાબર ને? આ બહુ સહેલું છે પણ વાક્યો મહત્વના છે, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી મિત્રો કાંઈ અવિનય લાગે મને માફ કરજો, તો આનાથી જોડવાનું છે. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખો અને નાક બેઉએ તૃપ્તિ અનુભવી. હવે આટલામાં જ બે વાક્યો છે. મારી આંખોએ તૃપ્તિ અનુભવી, મારા નાકે તૃપ્તિ. છૂટા પાડો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો. પછી એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. પછી મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને સંચો ટુકડે ટુકડા થઈ ગયો. અનેથી એને જોડવાનું છે. બરાબર, ચલો આ વાક્ય યાદ રાખી લેજો. અને છેલ્લે, કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ છે, કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વાભાવિકતા ભરી છે. જ્યારે આવું તમને સરખા સરખા જેવું લાગે તો અહીંયા જો આ પદો છે ને એક સરખા છે. હા, તે કોમન પદ છે. તો હવે અહીંયા પદ જોડાય છે, આ બે પદ છે તો એની વચ્ચે તમારે સંયોજક મૂકી દેવાનું છે. બે આખે આખા નથી જોડવાના કે કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ છે અને કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વાભાવિકતા ભરી છે, એવું ન થાય. ત્યાં તમારે કોમન પદ એમને રાખવાના છે અને બે જે પદ જોડવાના છે એની વચ્ચે સંયોજક મૂકવાનો છે. આ સંયોજક મૂકવાનું છે તમને ખબર જ હશે, ટેક્સ્ટ બુકનું જ હોય છે. પછી તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. એટલે સંયોજક તમારે ટેક્સ્ટ બુકના જ વાપરવાના છે. તો બહુ ઓછા સમયની અંદર ઘણી બધી ચર્ચાઓ આપણે લઈ લીધી છે, ઘણા બધા ઉદાહરણ લીધા છે, બધા જ ટોપિકની ચર્ચા કરી છે. તો તમારા માટે જે અહીંયા મહેનત કરવામાં આવે છે તો તમે તમારા માટે ચોક્કસ મહેનત કરજો. કેમ કે આમાં ઘણા તો ખાલી મજા કરવા જોડાતા હોય, એ લોકોએ એ છોડીને ટાઈમ નહીં બગાડવાનો, તમારી રીતે મહેનતમાં લાગી જવાનું, કામ ધંધે લાગી જવાનું. બરાબર, તો તમારી પરીક્ષામાં, આ પરીક્ષામાં તો ઠીક છે, વાર્ષિક પરીક્ષામાં પણ આ જ મહત્વના પ્રશ્નો છે. પછી વારે વારે લઈ આવીશ ને તો પણ આમાંથી રિપીટ જ કરીશું. દર વખતે અલગ મહત્વના તો મહત્વના જ રહેવાના છે. ચલો, આ વિડીયો લેક્ચર દ્વારા
મારાથી જેટલી મદદ તમારી થઈ શકે એવો પ્રયત્ન કર્યો છે. તો ઉપયોગી થાવ વધુમાં વધુ અને તમને સારા માર્ક્સ મળે એ સાથે આપણે આ વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો, સૌને બેસ્ટ ઓફ લક.